રાજકોટ આરએમસીની ચૂંટણીમાં ભાજપમાં ખેંચતાણ જોવા મળી રહી છે। આરએમસીની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જાહેર કરે તો વિખવાદનો ડર છે। શહેર પ્રમુખના ફોટા સાથે ઇમેજ બનાવી વાયરલ કરાઈ છે। આપણો ઉમેદવાર માત્ર ને માત્ર કમળ તેવી હાલ એક તસવીર વાયરલ થઈ રહી છે। સોશિયલ મીડિયામાં ઇમેજ વાયરલ થઈ રહી છે। શહેર પ્રમુખના ફોટા સાથે ઇમેજ બનાવી વાયરલ કરાઈ છે। આરએમસીની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જાહેર કરશે તો ડર, આપણો ઉમેદવાર માત્ર ને માત્ર કમળ તેવી આ ઇમેજ વાયરલ થઈ રહી છે। શહેર પ્રમુખના ફોટા સાથે ઇમેજ બનાવી વાયરલ કરાઈ છે। સોશિયલ મીડિયામાં ઇમેજ વાયરલ થઈ રહી છે। આરએમસીની ચૂંટણીમાં ભાજપમાં ખેંચતાણ થઈ રહી છે। રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, એક ઇમેજ વાયરલ થઈ રહી છે અને ભાજપમાં જ ખેંચતાણ જોવા મળી રહી છે, વધુ જાણકારી। ચોક્કસ જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામને લઈને મનોમંથન છે તે કરવામાં આવી રહ્યું છે ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમેદવારોના નામને લઈને કોકડું છે તે ચોક્કસથી ગૂંચવાયું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતના રાજકોટ શહેર ભાજપના જે નેતાઓ છે, સૌરાષ્ટ્રના જે નેતાઓ છે, તેમના દ્વારા પોતાના સંબંધીઓ, ભાઈ બહેન અને પતિ પત્ની માટે થઈને લોબિંગ છે તે કર્યા હતા અને માનીતાઓને ટિકિટ અપાવવા માટે થઈને 3 દિવસથી જે ગાંધીનગરની અંદર ધામા છે તે નાખ્યા હતા। હવે ક્યાંક ઉમેદવારોના નામની જાહેરાત છે તે આજ બપોરે થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક ચાલી રહી છે ને ત્યાર પછી આ જે મહાનગરો છે તેમના નામોની જાહેરાત છે તે કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમની અંદર જો નામ વહેલા જાહેર કરી દેવામાં આવે અને ક્યાંક કાર્યકરો નારાજ થાય તો તેની અસર ચૂંટણીની અંદર જોવા મળે ને એટલા માટે થઈને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નામો છે તે મોડા જાહેર કરવામાં આવે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે તેવું પણ અત્યારે ચોક્કસથી લાગી રહ્યું છે। સાથે જ રાજકોટ શહેરની અંદર સોશિયલ મીડિયાની અંદર રાજકોટ શહેર ભાજપ દ્વારા એક ઇમેજ છે તે વાયરલ છે તે કરવામાં આવી રહી છે। તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ચૂંટણી છે તે ડૉક્ટર માધવ દવે જે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે કે તેમની આગેવાનીની હેઠળ જ લડવામાં આવશે। વાદ નહીં, વિવાદ નહીં, ભાજપ સિવાય વાત નહીં, આ પ્રકારની સ્લોગન છે તે લખવામાં આવ્યું છે ને ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ ચૂંટણી છે તે ભાજપ લડી રહ્યું છે આ પ્રકારની વાત લખી અને ક્યાંક કાર્યકર્તાઓની નારાજગી છે તે બહાર ના આવે તે માટેનો પ્રયાસ છે તે અત્યારથી જ શરૂ છે તે કરી દેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયાની અંદર આ જે વાયરલ છે તે થયું છે ને ત્યારથી જ અનેક ચર્ચાઓ છે તે ચાલી રહી છે। સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જે રીતના 27% ઓબીસી અનામત છે તે આવી છે ને તેને કારણે ક્યાંક રાજકીય ગણિત છે તે પણ ઊંધા છે તે પડી રહ્યા છે ને એટલા માટે થઈ અને ભાજપ પણ ક્યાંક ગોથે છે તે ચડ્યું હોય અને તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે। આજે કોંગ્રેસ અને ભાજપ જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે કે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની છેલ્લી ઘડી સુધી હજુ પણ યાદી બહાર નથી પડી એટલે કે ક્યાંક અત્યારે રાજકીય ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે જે કદાવર નેતાઓ છે તેમનું લોબિંગ થયું અને તેના જો જે માનીતાઓ છે તેમના નામ કપાશે તો ક્યાંક નારાજગી છે તે સામે આવશે ને તેની અસરો ચૂંટણી પર પણ જોવા મળી શકે છે। સાથે સાથે જે રીતના રોટેશન છે તે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે ને તેને કારણે પણ જે 18 વોર્ડની અંદર જે રોટેશનની અંદર સીટોની અંદર ફેરફારો આવ્યા ને તેને કારણે જ્ઞાતિગત સમીકરણો જે બદલાયા છે ને તેની અસર પણ હવે ઉમેદવારોના નામ જાહેર કરવા ઉપર પડતી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ। તો હાલ આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ આજે યાદી જાહેર થઈ શકે છે, બીજી તરફ આરએમસીની ચૂંટણીમાં ભાજપમાં જ ખેંચતાણ જોવા મળી છે કારણ કે એક ઇમેજ પણ વાયરલ થઈ છે।